ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળશું શ્રાવણ માસના સુદ પક્ષની અજવાળી ત્રીજના દિવસે લેવાતું વ્રત ફૂલકાજળી વ્રત। જે વ્રતને કરવાથી કુમારિકાઓને મનગમતો જીવનસાથી પ્રાપ્ત થાય છે। આ વ્રત ભગવાન શિવ અને દેવી પાર્વતીને સમર્પિત છે। આ વ્રતની વિધિ તથા કથા સાંભળીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। મિત્રો, શ્રાવણ માસના સુદ પક્ષની અજવાળી ત્રીજના દિવસે આ ફૂલકાજળી વ્રત રાખવામાં આવે છે। આ વ્રત ખાસ કરીને કુમારિકાઓ કરે છે। આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને મહાદેવના શિવાલયમાં જઈને મહાદેવ અને દેવી પાર્વતીનું પૂજન કરવાનું હોય છે। બ્રાહ્મણ દેવ દ્વારા પણ પૂજન થાય છે વિધિ વિધાનથી। ભોળાનાથને પ્રસન્ન કરવા માટેનું આ વ્રત છે અને ખાસ કરીને આ ફૂલકાજળી વ્રત કે જે નામ જ છે ફૂલકાજળી, એટલે આ વ્રતમાં ફૂલ એટલે કે ગુલાબના ફૂલનું ઘણું મહત્ત્વ છે। આ વ્રતમાં ઉપવાસ કરવાનો હોય છે। ઘણા બહેનો નમકનો પણ ત્યાગ કરે છે, નકોરડા રહેવાનું હોય છે। પાણી પીએ કે ફરાળ કરીએ ત્યારે પણ ફૂલ સૂંઘીને જ પાણી પી શકાય છે। આખો દિવસ મહાદેવનું દેવી પાર્વતીનું મનમાં સ્મરણ કરવાનું હોય છે। જ્યારે દિવસ આથમે ગાયો પાછી ઘેરે આવે છે ત્યારે ગાયોનું પણ પૂજન થાય છે। ત્યારબાદ ફૂલ સૂંઘીને ફલાહાર કરાય છે। આ વ્રત કરનારે આખી રાતનું જાગરણ કરવાનું હોય છે। આ વ્રત 5, 7 કે 11 વર્ષ સુધી કરવાનું હોય છે। પછી તેનું ઉજવણું કરવાનું હોય છે। ઉજવણામાં પણ જે કુમારિકાઓ આ ફૂલકાજળીનું વ્રત કરે છે તેને જ 5 કન્યાઓને ગોળણી કરીને કંકુનો ચાંદલો કરીને ફલાહાર કરાવવાનું હોય છે અને શક્તિ પ્રમાણે ભેટ આપવાની હોય છે। પહેલાંના જમાનામાં વાંસની કટોરી અપાતી હતી, પરંતુ અત્યારે સ્ટીલના વાટકા, રૂમાલ, ચાંદલાનું પેકેટ, બંગડી, નેલ પોલિશ આદિ આપણાથી જે પહોંચાય તેવી ભેટ બાળાઓને આપવાની હોય છે અને ભેટની સાથે થોડી દક્ષિણા પણ મૂકવાની હોય છે। આવી રીતે આ વ્રતનું ઉજવણું કરવાનું હોય છે। આ વ્રતમાં નાની બાળાઓ શ્રદ્ધા ભક્તિપૂર્વક ફૂલકાજળીનું વ્રત કરે છે। સુંદર રીતે તૈયાર થઈને સજી ધજીને ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીનું પૂજન કરીને પોતાની મનોકામના ભગવાન શિવ અને પાર્વતીને કહે છે કે હે પ્રભુ, અમને મનગમતો ભરથાર પતિ દેજો અને અમારું કલ્યાણ થાય, સાસરિયામાં અમને સુખ શાંતિ મળે, એવા આશીર્વાદ પ્રાપ્ત કરીને કન્યાઓ આ વ્રત કરે છે ફૂલકાજળીનું વ્રત। જો શ્રાવણ માસના સુદ પક્ષની ત્રીજના દિવસે કોઈ અડચણ હોય અને આ વ્રત ન થાય તો શ્રાવણ માસના વદ પક્ષની ત્રીજે પણ આ વ્રત કરી શકાય છે। જે બહેનો ચોખા કાજળી વ્રત કરે છે તે ચોખા સૂંઘીને ફલાહાર કરે, પાણી પીવે, અને જે બહેનો ફૂલકાજળી વ્રત કરે છે તે ફૂલ સૂંઘીને ત્યારબાદ જ જળ ગ્રહણ કરે। ફૂલને હાથમાં જ રાખવાનું હોય છે। જ્યારે 5 વર્ષે આ વ્રત ઉજવવાનું હોય ત્યારે ચાંદીનું ફૂલ લઈને ભગવાન મહાદેવને ચડાવવાનું હોય છે। બ્રાહ્મણને દાન દક્ષિણા આપવાની હોય છે। આવી રીતે ફૂલકાજળીનું વ્રત થાય છે। ફૂલકાજળી વ્રતમાં ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજાની સામગ્રીમાં અબીલ, ગુલાલ, કંકુ, શ્રીફળ, સોપારી, પાન આદિ હોય છે। બ્રાહ્મણ દેવ દ્વારા આ પૂજન થાય છે। ફૂલકાજળી વ્રત એ વર્ષોથી ચાલ્યું આવ્યું વ્રત છે। આ વ્રત કરવાનો ઘણો મહિમા છે। મિત્રો, તો આપણે સાંભળી ફૂલકાજળી વ્રતની વિધિ તથા મહિમા। હવે આપણે સાંભળીએ આ ફૂલકાજળી વ્રતની કથા વાર્તા। બોલો શિવ પાર્વતીની જય। એક ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે। તેને ત્યાં એક કન્યાએ જન્મ લીધો। કન્યા દિવસે ને દિવસે મોટી થતી જાય છે। બ્રાહ્મણ દેવ જ્યારે પોતાની કન્યાના જન્મપત્રિકાને જુએ છે ત્યારે ખ્યાલ આવે છે કે કન્યાના જીવનમાં લગ્નનો યોગ જ નથી। ત્યારે બ્રાહ્મણ દેવ ઘણા મૂંઝાણા। ત્યારે બ્રાહ્મણ દેવ યાત્રાએ નીકળ્યા અને પુણ્ય અર્જિત કરવા માટે જાય છે। ત્યારે રસ્તામાં નદી કિનારે નાની બાળાઓ, કુમારિકાઓ આ શિવ પાર્વતીનું પૂજન કરતી હતી અને પુષ્પ સૂંઘીને જલપાન કરતી હતી। આ જોઈને બ્રાહ્મણ દેવને ઘણું આશ્ચર્ય થયું।
તેઓ આ બાળા પાસે જાય છે અને કહે છે કે તમે આ ક્યું વ્રત કરો છો અને વારંવાર ફૂલ શા માટે સૂંઘો છો? ત્યારે બાળાઓ કહે છે કે શ્રાવણ માસના સુદ પક્ષની ત્રીજના દિવસે આ ફૂલકાજળી વ્રત કરાય છે, જે ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીની પૂજા કરીને મનગમતો વર પ્રાપ્ત કરી શકાય છે. આ સાંભળીને બ્રાહ્મણ દેવને ઘણું આશ્ચર્ય થયું. તેમણે આ કન્યા પાસેથી સર્વ વિધિ જાણી અને ઘરે આવીને પોતાની કન્યાને આ ફૂલકાજળી વ્રતની વિધિ કહી. સમય વીતતો જાય છે. આવતા વર્ષે શ્રાવણ માસ આવે છે અને શ્રાવણ માસની અજવાળી ત્રીજ આવે છે. ત્યારે બ્રાહ્મણ કન્યા પણ ફૂલકાજળી વ્રત કરે છે અને ભાવથી મનથી ભગવાન મહાદેવ તથા દેવી પાર્વતીની પૂજા અર્ચના કરે છે. ભગવાન મહાદેવ દેવી પાર્વતી પ્રસન્ન થાય છે. કન્યાના ભાગ્ય પલટાઈ જાય છે. ધીરે ધીરે કન્યા મોટી થાય છે અને તેના માગા આવવા લાગે છે. ત્યારે બ્રાહ્મણ દેવને થાય છે કે જરૂર આ શિવ પાર્વતીના વ્રતનો પ્રભાવ છે, ફૂલકાજળી વ્રતનો પ્રભાવ છે. કન્યાને સુયોગ્ય વર પ્રાપ્ત થાય છે અને કન્યા સુખી લગ્ન જીવન વ્યતીત કરવા લાગે છે. આ બાજુ બ્રાહ્મણ દેવ અને બ્રાહ્મણી બંને ભગવાન મહાદેવ દેવી પાર્વતીનો પાળ માને છે. ભગવાન મહાદેવને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, આપની આ ફૂલકાજળીનું વ્રત જે કોઈ કરે તેને સુખ શાંતિ સાસરિયામાં મળે અને યોગ્ય જીવનસાથી પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરીએ છીએ. ભગવાન ભોળાનાથ પણ પ્રસન્ન થઈને તથાસ્તુ કહે છે. ત્યારથી આ વ્રત ઘણું પ્રચલિત થયું. હે મહાદેવ, તમે જેવા આ બ્રાહ્મણ કન્યાને ફળ્યા તેવા આપનું આ વ્રત કરનાર, કથા સાંભળનાર, કથા કહેનાર સૌને ફળજો. બોલો ભગવાન શિવ પાર્વતીની જય. તો મિત્રો, આપણે સાંભળી ફૂલકાજળી વ્રતની વિધિ તથા વ્રત કથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આ ફૂલકાજળી વ્રતમાં ભગવાન શિવ અને પાર્વતીની ફળ ફૂલ આદિથી પૂજન થાય છે. ધૂપ દીપ નૈવેદ્ય આદિથી, બિલ્વપત્ર આદિથી પૂજન થાય છે અને આરતી ઉતારાય છે. આ સર્વે જે પૂજા છે તે શિવ મંદિરે થાય છે, બ્રાહ્મણ દેવ દ્વારા થાય છે. માટે આ વિધિ વિધાનથી વ્રત કરીને ભગવાન ભોળાનાથ દેવી પાર્વતીની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે. એવા શિવ પાર્વતીને આપણે પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમારી સેવાનો સ્વીકાર કરજો અને જે આપનું આ વ્રત કરે છે, કથા સાંભળે, તેને મનગમતો જીવનસાથી પ્રાપ્ત થાય. બહેનો ખાસ કરીને જો મંત્ર જાપ કરવાની ઈચ્છા હોય તો આ મંત્રનો જાપ અવશ્ય કરે. પતિ મનોરમામ દેહી મનોવૃતાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગર્યસ્ય કુલોદ્ભવામ. આ મંત્રનો અર્થ થાય છે કે હે માતા રાની, મને એવો પતિ પ્રાપ્ત થાય કે હું કુળ સહિત તરી જાઉં. માતા મહાદેવીને પ્રાર્થના કરીને વંદન કરાય છે. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.